હે લગન પહેલા તમારે કેટલા લફરા હતા? અરે ભલા માણી, લગન પેલા એકેય લફરું નતું. હવે તમારે ડાસુ જોઈ છે, તમારે લફરા કરે કોણ? અય એક મસ્તીની શાયરી બોલ ને. કે કિસ્મત મારી હથેળીમાં નથી લાલા. વાહ ભાઈ વાહ. કેમ કે ઠામડા ઉટકી ઉટકીને બધી કિસ્મતની રેખા ગહાઈ ગઈશ. હે મેં સાંભળ્યું છે કે પુરુષ મરે તો એને સ્વર્ગમાં અપ્સરા મળે, તો સ્ત્રી મરે તો એને શું મળે? સ્ત્રીને વાંદરા મળે. લે એવો કેવો અન્યાય? પુરુષને અહીંયા અપ્સરા મળે અને સ્વર્ગમાં અપ્સરા મળે, અને સ્ત્રીને અહીંયા વાંદરા મળે અને ઉપર વાંદરા મળે. હે તમને એક વાત કહું? હા બોલ ને. મને એક્ટિવા લઈ દો ને. હવે ડાસુ તો તારું પંખા વગરની સાયકલ જેવું છે, એમાં એક્ટિવા લેવી છે? હે આ નવું વર આવ્યું છે તો તમે ભગવાન પાસે શું માગશો? હું ભગવાન પાસે એટલું જ માગીશ કે બીજાનું સારું કરો કે ન કરો, પણ મારી ઘરવાળીનો જીભડો ટૂંકો કરજો. અય 84 લાખ ફેરા ફેરવી ને ત્યારે એક મનુષ્યનો અવતાર મળે, અને લગ્નના 4 ફેરા ફેરવી ને એટલે મનુષ્ય અવતારની પથારી ફરી જાય. આ લગ્ન પહેલા મને એવું હતું કે તમે બદલી જશો, પણ તમે એવા ને એવા રહ્યા. કા વળી એવું કેમ કેસ? લગ્ન પહેલા લુખ્ખા હતા ને તારે લુખ્ખા જ છો. હે તને ખબર છે ઘર હકવવું હોય તો શું કરવું પડે? લ્યો એમાં શું, ઘરને ટાયર ન ખાવા પડે. હે તમને એક વાત પૂછું? હા પૂછ ને. એવું તે કયું જાનવર છે જે પેલા તમને ઝાડમાં ફસાવે પછી તમને તડપાવીને મારે? लेकिन एक सेकंड મારી સામે હું જોવો છો? જવાબ આપો ને. હે પેલાના જમાનામાં માણસો કેવા હતા કા? પથ્થર ઘસી ઘસીને આગ લગાડી દેતા. અરે ભલા માણી, ઈ તો પથ્થર થી આગ લગાવતા, પણ તું તો તારી જીભડી થી ને જ આગ લગાવી દે. કે લગન કરવાનો શોખ અમને નતો લાલા, પણ આ કોઈના છોકરા વાંઢા નો રે ને એટલે લગન કરીને ઠેકાણે પડી ગયા.